નમસ્કાર ધોરણ 9 ના વિદ્યાર્થી મિત્રો કેમ છો? હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે વિભાગ સી ની અંદર જે આપણું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે એમાં સેક્શન સી ની અંદર જે છે આપણે ચેપ્ટર નંબર જે છે 6 નું જે છે સોલ્યુશન કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે રેખાઓ અને ખૂણાઓ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આ ચેપ્ટરની અંદર જે છે આપણે પૂરેપૂરું ધ્યાન આપવાનું છે અને આના પહેલા પણ આપણે સેક્શન બી ના જે છે દરેક ચેપ્ટરના જે છે વિડિયો બનાવ્યા છે. હજુ સુધી ન જોયા હોય તો આપણી ચેનલ પર તમને જોવા મળી જશે. ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેથી કરીને આવનારા સમયની અંદર તમને અમે બહુ હેલ્પફુલ થઈએ. તો શરૂઆત કરીએ છીએ આજના વિડિયોની, પરંતુ એના પહેલા જે છે થોડી આપણે રિવિઝન કરી લઈએ, પુનરાવર્તન કરી લઈએ જેથી કરીને આપણને ખ્યાલ આવે કે ચેપ્ટરની અંદર શું થશે આગળ. જ્યારે હું તમને ખૂણાઓ વિશેની માહિતી આપું, રેખાઓ વિશેની માહિતી આપું તો તમને એક પ્રકારનું ધ્યાન હોવું જોઈએ, ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા જોજો તમે ખાસ કરીને કે જ્યારે આપણને કોઈક રેખાખંડ વિશે પૂછે ને તો આ A થી B સુધીનો જે છે ભાગ એ શું હશે? આપણો રેખાખંડ હશે. જો શું છે? A થી B સુધીનો જે ભાગ છે અહીંયા આ A છે, આ B છે, આ રેખાખંડ છે. શું છે? રેખાખંડ છે. ત્યાર પછી કોઈ ખૂણા વિશે પૂછે તો તમને ખબર છે કે આ પ્રકારે હોય એને આપણે કાટખૂણો કહીએ છીએ. જે A B અને C હોય તો આને કહેવામાં આવે છે ખૂણો A B C બરાબર કેટલા અંશનો છે? તો કે 90, જેને આપણે કાટકોણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કાટકોણ કહે છે. સમજાય છે ને બધું? હવે અહીંયા ધ્યાન આપજો. ત્યાર પછી માની લો કે એક રેખા હોય અને એક રેખા ઉપર આવી રીતે બે ખૂણાઓ બનતા હોય. તો આને માની લો કે આ A છે, આ B છે, આ C છે અને એક અહીંયા બને છે આ કિરણ છે જે AB રેખા ઉપરથી નીકળે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે બે ખૂણા બને છે, એક અને બે ખૂણા. તો આ બંને ખૂણા એક જ રેખા ઉપર બનતા હોવાથી આપણે રૈખિક જોડના ખૂણાઓ કહીશું. આપણે કેવા ખૂણાઓ? રૈખિક જોડના ખૂણા કહીશું. કેવા ખૂણા કહીશું? રૈખિક જોડના ખૂણા. અને રૈખિક જોડના ખૂણાઓનો સરવાળો હંમેશા કેટલો થાય? 180 અંશનો થાય. કેટલો થાય? 180 અંશનો ખૂણો થાય. ત્યાર પછી જે છે એ આપણે આ ખૂણા વિશે પણ તમે સાંભળ્યું જ હશે, જેમાં બે રેખાઓ હોય, જેમાં આપણે માની લો કે આ AB છે અને એક આ રેખા CD છે. આ બંને રેખાઓ એક બિંદુમાં છેદે છે અહીંયા, જેને આપણે O નામ આપીએ છીએ. તો તેના બનતા ખૂણા, સામસામેના જે ખૂણાઓ બની રહ્યા છે, ખૂણો આ સામસામેના જે ખૂણાઓ બની રહ્યા છે, ખૂણાઓ બંને કેવા હશે? સમાન હશે. એવી જ રીતે આ સામસામેના ખૂણાઓ કેવા હશે? સમાન. તો આને અભિકોણના ખૂણા કહેવામાં આવે છે. કેવા ખૂણાઓ કહે છે? અભિકોણના ખૂણાઓ કહે છે. ત્યાર પછી માની લો કે એક સમાંતર રેખાઓ, બે સમાંતર રેખાઓ હોય આ રીતની, જેમ કે આને નામ આપી દઉં છું AB અને આને નામ આપી દઉં છું CD. હવે ત્યાં એક રેખા માની લો કે આવી રીતે છેદે છે અને એ રેખા જે છેદે છે બે સમાંતર રેખાઓને, આને હું નામ આપી દઉં P અને આને નામ આપી દઉં Q. તો અહીંયા ધ્યાનપૂર્વક જોજો હવે તો કે સમાંતર રેખાઓથી બનતી છેદિકાના ખૂણાઓ જે છે આ રીતના એ Z આકારનો ખૂણો બનતો હોય. આવી રીતનો કેવા ખૂણાઓ બનતા હોય? Z આકારનો. તો આ પ્રકારના જે ખૂણાઓ બને એક ખૂણાઓને કેવા ખૂણાઓ હોય? સમાન હોય. એટલે કે આ ખૂણો ના ખૂણાનું માપ કેવું હશે? સમાન. અને આને કેવા ખૂણાઓ કહીશું? તો કે યુગ્મ કોણના ખૂણાઓ કહીશું. કેવા ખૂણાઓ કહીશું? યુગ્મ કોણના. તમને એમ થાય કે સાહેબ આવું બધું કેમ? કારણ કે જો આ ચેપ્ટરની અંદર બેઝિક ફંડામેન્ટલ નહીં આવડે તો આગળ ગણતરી કરી શકશો નહીં. વિડિયો થોડો લાંબો બનશે, પરંતુ તમારે પૂરેપૂરું ધ્યાન આપવાનું છે. હું તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે આ ચેપ્ટરમાં એવા પ્રયત્નો કરીશું.
બરાબર. હવે માની લો કે એવી જ રીતે બે સમાંતર રેખાઓ હોય અથવા તો ત્રણ સમાંતર રેખાઓ હોય અને એમાંથી કોઈક રેખા આવી રીતની છેદિકા પસાર થતી હોય તો તેના એક જ તરફના ખૂણાઓ એટલે કે આવી રીતનો f બનતો હોય. શું બનતો હોય? f બનતો હોય. તો આ ખૂણાનું માપ અને આ ખૂણાનું માપ બંને ખૂણાના માપ કેવા હશે? સમાન હશે, જેને આપણે અનુકોણ કહીશું. કેવા ખૂણાઓ કહીશું? અનુકોણ કહીશું. આટલી વસ્તુ જો તમને આવડે તો આગળ જે દાખલા ગણતરી કરવાની છે એમાં કોઈ તકલીફ પડે નહીં. શરૂઆત કરીએ છીએ. આ દાખલાની અંદર આજનો પ્રથમ દાખલો જે છે એમાં કીધું છે કે ભાઈ ખૂણો XYZ બરાબર જે છે એ 64 કંસ આપેલો હોય અને XY ને P સુધી લંબાવેલ છે. આપેલ સૂચના પરથી આકૃતિ દોરો. જો YQ એ ખૂણો ZYP નો દ્વિભાજક હોય તો ખૂણો XYQ અને વિપરીત ખૂણો QYP નું માપ શોધો. હવે જો આવી રકમ આવે ને એટલે તમે તો પહેલા શું કરો છો? તો છોડી દેશો, સ્કીપ કરી દેશો, પણ એવું થતું નથી. તમે ધ્યાનપૂર્વક રકમને સમજો, વાંચો તો તમારા માટે અહીંયા એક Q છે અને એમાં તમારે આગળ વધવાનું છે. તમે ધ્યાનપૂર્વક સમજશો તો અહીંયા શું થશે જોજો કે જેમ કીધું હોય એમ આગળ આપણે વધીશું. જેમ કે અહીંયા કીધું છે કે ભાઈ XYZ બરાબર જે ખૂણો છે 64 અંશનો છે અને x માની લો કે આ રેખા છે અને અહીંયા એક ખૂણો બને છે. શું બને છે? અહીંયા એક ખૂણો બને છે. હવે તમને ખબર છે કે ભાઈ જે વચ્ચે હોય ને એક ખૂણો હંમેશા હોય. તો અહીંયા માની લો કે અહીંયા એ y છે. શું છે? y છે. લખી દીધું y. હવે તમને કીધું છે xy ને એટલે કે આ x હશે, x y અને અહીંયા શું હશે? z હશે. બરાબર બની ગયું ને? x y z. તો x y અને z આ ખૂણો કેટલા અંશનો છે બેટા? 64 અંશનો છે. પછી શું કીધું છે? તો કે xy ને p સુધી લંબાવવામાં આવે છે. ચલો આ p સુધી આપણે લંબાઈ દીધો. અહીંયાથી આપણે અહીંયા સુધી લંબાઈ દીધો. આપેલ સૂચના પરથી આકૃતિ દોરો. ચલો દોરી કાઢી. જો કિરણ y અહીંયા છે તો q અહીંયા હશે કે શું કરવાનું છે? તો આ y અને આ q અહીંયા હું લખી નાખું છું અને q. આ yq એ ZYP નો દ્વિભાજક છે. દ્વિભાજકનો મતલબ કે આ બે સરખા ભાગ કરે છે. જેટલું આનું માપ હશે એટલું જ આનું માપ હશે. હોય તો XYQ અહીંયા રહ્યો x, આ રહ્યો y અને આ રહ્યો q. એમાં આપણને આ તો 64 આપેલું છે. આનું માપ શોધી નાખીશું, બંનેનો સરવાળો કરી દઈશું એટલે આપણને એનું માપ મળી જશે. એવી જ રીતે આપણને વિપરીત ખૂણો કીધો છે એટલે કે QYP એટલે કે 360 માંથી આ ખૂણાનું માપ બાદ કરી નાખીશું. વિપરીત કોણ એટલે શું? તો કે જે ખૂણો શોધવાનો હોય એટલે કે જે આપેલો હોય એ ખૂણો બાદ કરી નાખવાનો 360 માં. ઓકે, હવે આપણે શરૂઆત કરીએ છીએ. તો અહીંયા હું લખું છું કે અહીં ખૂણો XYZ બરાબર 64 અંશનો છે, જેમાં ZYP Z શું લખું છું? તો કે ZYP નો દ્વિભાજક કોણ છે? તો કે YP છે, YQ છે, YQ છે. જેથી કરીને બે ખૂણાઓ સરખા મળશે. એક આ ખૂણાઓ એટલે કે ZYQ. શું લખું છું? ZYQ એટલે આપણે આવી રીતે લખીશું ને ખૂણો ZYQ બરાબર બીજો ખૂણો કયો સરખો મળશે? તો કે QYP. શું મળશે? QYP. આ બંનેનું માપ કેવું મળશે? સરખું. હવે તમે જોઈ શકો છો કે માની લો કે અહીંયા બે જે ખૂણાઓ છે, એક આ ખૂણો અને એક આ ખૂણો. આ બંને કેવા છે? એક જ રેખા ઉપર ખૂણા બને છે એટલે આપણે રૈખિક જોડના ખૂણા બનશે. પહેલો ખૂણો હું લઉં છું XYZ
અને બીજો ખૂણો લઉં છું z y p. શું લઉં છું? બંને ખૂણા રૈખિક જોડના ખૂણા છે. તો અહીંયા ખૂણો લખું છું કે ખૂણો x y z પ્લસ ખૂણો z y p. આ z આ y અને આ p આ બંને એક જ રેખા ઉપર ખૂણા બને છે એટલે અહીંયા હું લખું છું રૈખિક જોડના ખૂણા છે. જેથી કરીને આ માપ તો આપણને ખબર છે કેટલું છે 64. આ માપ આપણને ખબર નથી એટલે આપણને એમ રાખીશું બરાબર 180. પ્લસ આ બાજુ આવી જશે તો શું થઈ જશે? માઈનસ થશે એટલે 180 માંથી કેટલા કાઢીશું? 64 કાઢીશું. કેટલા કાઢીશું? 64. તો ખૂણો z y p બરાબર કેટલા મળી જશે આપણને? કરો છો 6 અને 70 એટલે 16. 100 ને કેટલા મળશે? 16. કેટલા મળશે? 116 મળશે. એટલે અહીંયા આપણે લખીએ છીએ 116 અંશનો ખૂણો મળશે. આ આખો ખૂણો બેટા આ z y અને p એ આખો ખૂણો કેટલાનો મળશે? 116 અંશનો મળશે. તો એનો મતલબ કે આ ખૂણો કેટલા અંશનો હશે? 58 અંશનો હશે. અને આ ખૂણો પણ કેટલા અંશનો હશે? 58. તો આ બે ખૂણા તો સરખા છે એવું આપણને અહીંયા લખ્યું છે. તો કે ખૂણો ZYQ બરાબર ખૂણો QYP. QYP એના બે ભાગ થશે ને? કોના બે ભાગ થશે? તો કે 116 ના બે ભાગ થશે. જેથી કરીને 58 ગુણ્યા હું 2 કરું તો આ બંને ખૂણાનું માપ ZYQ બરાબર ખૂણો QYP. આ બંને ખૂણાનું માપ કેટલું મળી ગયું? 58 મળી ગયું. ચલો એનો મતલબ કે આ બંને ખૂણા 58 છે. એનો મતલબ કે આપણને અહીંયા QYP નું માપ મળી ગયું. બરાબર. હવે આપણને QYP નો વિપરીત ખૂણો શોધવાનો છે. QYP નો વિપરીત. તો વિપરીત કોણમાં એક જ વસ્તુ કરવાની. બરાબર. એમાં ખૂણો QYP બરાબર 360 માંથી કેટલા કાઢી નાખવાના? 58 કાઢી નાખવાના. એટલે ખૂણો QYP બરાબર કેટલા મળી જાય? તો કે 302 અંશનો ખૂણો મળી જાય. આ QYP નો વિપરીત પદ થઈ ગયો. લો હવે આ દાખલામાં શું હતું? ગણતરી કરતા આવડે એટલે પૂરેપૂરા માર્ક્સ મળે. ત્યાર પછી દાખલા નંબર જે છે 2. દાખલા નંબર 2 માં કીધું છે કે આપેલ આકૃતિમાં AB સમાંતર CD અને CD સમાંતર EF છે. જેમાં આ E અને A એ AB નો શું છે? લંબ છે. એનો મતલબ કે આ ખૂણો 90 નો કીધો છે તમને. જો ખૂણો BEF બરાબર 55 આ B અને E અને F આ ખૂણો 55 અંશનો છે. તો x y અને z શોધવાના છે. આ x y અને z. હવે અહીંયા તમે જોઈ શકો છો કે હું અહીંયા લખું છું તો કે AB સમાંતર CD છે. હવે આપણને પહેલા આ ખૂણાનું માપ શોધી લઈએ. જો આપણે અહીંયા હું લખું છું કે CD સમાંતર EF છે. અહીંયા હું લખું છું જોજો CD સમાંતર EF હોવાથી હોય અને તેની છેદિકા પણ છે અને તેની છેદિકા બોલો જો છેદિકા કોણ છે તેની? તો કે છેદિકા એની ED છે. કોણ છે? ED છે. જો આ CD અને EF કોણ છે? તો કે CD અને EF એની છેદિકા કોણ છે? તો કે ED છે. કોણ છે? ED છે. હવે મેં તમને આગળ જ શીખવાડ્યું કે કોઈક સમાંતર રેખા હોય ને એની આવી રીતની છેદિકા હોય તો તેના એક જ તરફના ખૂણાઓ જે હોય એને અંતઃકોણના ખૂણાઓ કહેવાય. કેવા ખૂણાઓ કહેવાય? અંતઃકોણના ખૂણાઓ કહેવાય. એનો મતલબ કે આ ખૂણો અને આ ખૂણો એ એક જ તરફના અંતઃકોણના ખૂણા હોય તો તેમનો સરવાળો કેટલો થાય? 180. જેથી અહીંયા લખીએ છે CD છે. તેથી તેમના અંતઃકોણનો સરવાળો બરાબર 180. અંતઃકોણના ખૂણાઓ કયા બન્યા? બે. એક બન્યો y અને એક ખૂણો બન્યો 55. તો અહીંયા લખું છું ખૂણો x
પ્લસ 55 બરાબર કેટલા લખી નાખું છું 180. તમને એમ થાય કે 180 કેમ લખે સાહેબ? તો અહીંયા જો અંતઃકોણનો સરવાળો કેટલો છે 180. 55 બરાબર ની આ બાજુ આવી જશે તો ખૂણો x બરાબર 180 માઈનસ 55 કરીશું તો ખૂણો x બરાબર આપણને કેટલો મળી જશે? 180 માંથી 55 કાઢો જો ના આવડે તો ગુણાકાર કરી નાખવા, બાદબાકી કરી નાખવાની હે ને 55 અહીંયા 10 લો તો કેટલા થઈ જશે 7. 10 માંથી 5 જાય તો 5, 7 માંથી 5 જાય તો 2 અને અહીંયા 1 ના 1 કેટલા મળશે? 125 અંશનો મળશે. હવે ધ્યાનપૂર્વક જોજો હો. હવે તમને દાખલો આવડે જ છે. હવે આ ખૂણો 125 અંશનો છે. હવે અમે તમને એમ કીધું કે ભાઈ AB અને CD અહીંયા ફરીથી AB અને CD કેવી રેખા છે? સમાંતર રેખા છે. તો અહીંયા ફરીથી લખીશું તો AB અને CD સમાંતર રેખા છે અને તેની છેદિકા કોણ છે ભાઈ? છેદિકા કોણ છે? તો તેની છેદિકા છે BD. BD છે જેથી તેના અનુકોણો જો આ F બને છે આવી રીતનો હમણાં મેં શીખવાડ્યું F તો એક જ તરફના જે ખૂણાઓ હોય આ ખૂણો ના ખૂણો અહીંયા x અને અહીંયા 125 છે એનો મતલબ આ બે ખૂણાઓ કેવા થશે? સરખા થશે. એટલે આપણે અહીંયા લખીએ છે તો કે ખૂણો x બરાબર અહીંયા ખૂણો શું લખીશું? y કૌંસમાં લખીશું અનુકોણ. શું લખીશું બેટા? અનુકોણ. શું લખવાનું છે અહીંયા? અનુકોણ લખીશું. તો ચલો લખો જો અનુકોણ. ખબર પડે છે ને શું કરું છું? આગળ મેં તમને એટલા માટે પ્રસ્તાવના શીખવાડી છે. એક વખત વિડિયો જોશો દાખલા ગમશો તો નહીં આવડે, પ્રયત્ન કરવા પડશે. જેથી કરીને ખૂણો x બરાબર 125 હોય તો ખૂણો y બરાબર પણ કેટલા હોય? 125. એટલા માટે તમને અહીંયા પ્રસ્તાવના જરૂરી છે બેટા, કારણ કે આ દાખલા ક્યારેય ગોખાય નહીં. શું આ દાખલા ક્યારેય ગોખાય નહીં? આ ગોખવાના દાખલા છે જ નહીં. આના માટે તમને એનું બેઝિક આવડતું હોવું જોઈએ. આકૃતિ આવડે એટલે તમને બધું આવડી જાય. હવે બીજું શું કીધું છે કે ભાઈ EA લંબ આ 125 મળી ગયા. EA લંબ શું છે? તો કે AB છે. એનો મતલબ કે આ ખૂણો અને આ ખૂણો અહીંયા બે સમાંતર રેખાઓ છે. જુઓ AB અને EF સમાંતર રેખા છે. ફરીથી લખું છું AB અને EF સમાંતર રેખા છે. સમાંતર રેખા છે અને તેની છેદિકા કોણ છે? હવે તો તમે જાતે કહેજો મને. છેદિકા કોણ છે? AE. AE છે. જેથી કરીને આ અંતઃકોણના ખૂણાઓનો સરવાળો કેટલો હોય? સરખો. એટલે આપણે લખીએ છીએ ખૂણો A પ્લસ ખૂણો E બરાબર કેટલા લખી નાખું? 180. ખૂણા E નું માપ કેટલું છે બેટા? અહીંયા કઈ ના હોય, કાટખૂણો છે એટલે આ ખૂણાનું માપ હશે 90. હવે ખૂણા E છે ને એ ખૂણા E ઉપર બે ખૂણો છે, એક z છે ને એક 55 છે. તો અહીંયા z પ્લસ 55 લખજો એટલે આપણને z મળી જશે બરાબર 180. તો આ બંનેનો સરવાળો કરો તો z પ્લસ આમાં ઉમેરો તો 100 ને કેટલા થશે? 45 થશે ને બેટા? કેટલા થશે? 145. ના આવડે તો સરવાળો કરવામાં કોઈ પણ પ્રકારની શરમ રાખતા નહીં. બરાબર 100 ને કેટલા થશે? 80. 100 આવી રીતે કરી દેવાનું. જો નાની નાની ગણતરીમાં અહીંયા લખવાના 90 અહીંયા લખવાના 55. 5 ના 5 10 ના 14 145 થયા. હવે 100 આ પ્લસ બરાબર ની આ બાજુ આવી જશે તો માઈનસ. તો 180 માંથી 145 બાદ કરીશું તો 180 માંથી 145 કાઢો તો અહીંયા 10 લો તો કેટલા થઈ જશે? 7 થઈ જશે. જેથી 10 માંથી 5 જાય તો 5, 7 માંથી 4 જાય તો 3 અને 0. એટલે z ખૂણો કેટલો મળ્યો? તો કે 35 અંશનો મળ્યો. આ રીતે ગણતરી થાય તો તમને સેક્શન C ની અંદર પૂરેપૂરા માર્ક્સ મળે. ચલો, હજુ સુધી ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો તમને જે છે આ ગાંધીનગરની અંદર રહેતા હોય તો અમારું ઓફલાઈન ક્લાસીસ સેક્ટર 24 ની અંદર તમને જે છે
અમારી ચેનલ પર જે નંબર જે છે મળશે, તમે એ નંબર પર ફોન કરીને બધું માહિતી મેળવી શકો છો. ચલો દાખલા નંબર 3 જોઈએ છે. આકૃતિમાં AB સમાંતર CD છે, એટલે કે આ AB અને CD સમાંતર છે. ખૂણો A, આ P અને આ Q, એટલે કે આ ખૂણાનું માપ તમને આપ્યું છે 80 અને ખૂણો P, ખૂણો R અને ખૂણો D આ મળ્યો છે 140. તો આપણને આ x અને y શોધવાના છે. કોઈ મને કહેશે કે આ દાખલાની અંદર શું થાય? તો ધ્યાનપૂર્વક તમે ગણતરી કરો અને જુઓ તો શું થવાનું છે. તો અહીં તમને બે સમાંતર રેખાઓ છે અને તમારે આ બે ખૂણાઓ શોધવા છે. તો એની છેદિકા કોણ છે? PQ. એટલે આવી રીતનો ખૂણો બનશે. આ 80 અંશનો હોય તો અહીંયા x છે, એ પણ કેટલા અંશનો બનશે? 80. પહેલા ફંડામેન્ટલ સમજી લેવાનું. હવે ચલો x મળી ગયું. હવે મારે ખાલી શું શોધવો છે? y અહીંયા છે. હવે તમે જોજો, હવે જે રીતે PQ છેદિકા હતી તેવી જ રીતે અહીંયા કઈ છેદિકા છે? તો કે PR છેદિકા છે. કઈ છેદિકા છે? PR. એટલે કે આ ખૂણો 140 અંશનો હોય તો અહીંયા બે ખૂણાઓ બને છે, જેમાં આ આખો ખૂણો પણ 100 કેટલા અંશનો હોય? 40. અને આ ખૂણાનું માપ તમને આપેલું છે. 140 માંથી 80 બાદ કરી નાખો તો તમને y મળી જાય. સમજાયું? ચલો હવે આપણે ગણતરી કરીએ અને આપણે ખૂણાનું માપ શોધીએ. શું લખીએ છીએ આપણે? પહેલા આ શોધી નાખીએ. તો અહીંયા લખું છું તો કે AB અને CD સમાંતર રેખાઓ છે. AB સમાંતર CD છે અને આ PQ જેની છેદિકા છે. PQ છેદિકા છે, જેથી APQ ખૂણો APQ બરાબર આપણને PQR ખૂણો PQR, અથવા તો ડાયરેક્ટ x લખી નાખો. x આ બંને કેવા છે? સમાન છે. કેમ? કારણ કે યુગ્મ કોણના ખૂણા બને છે. કેવા ખૂણા બને છે? યુગ્મ કોણના. કારણ કે z બને છે બેટા આવી રીતનો. z બને છે એટલે આ 80 અંશનો હોય તો આ x એ કેટલા અંશનો હશે? 80 અંશનો હશે. સમજાય? તો જો આ APQ ખૂણો APQ બરાબર, જો અહીંયા આપેલું છે 80 અંશનો ખૂણો હોય તો ખૂણો x પણ કેટલા અંશનો હોય? 80 અંશનો જ હોય. ચલો ખૂણો x મળી ગયો. હવે બીજો પ્રશ્ન ફરીથી. હવે PQ છેદિકા હતી, હવે કઈ છેદિકા છે? PR છેદિકા છે. એટલે આપણે અહીંયા લખીએ તો ગણતરીમાં આવી રીતે લખીએ કે AB સમાંતર CD છે. શું છે? AB સમાંતર CD છે. હમણાં PQ છેદિકા હતી, હવે કોણ છેદિકા છે? PR છેદિકા છે. PR તેની છેદિકા છે. શું છે? છેદિકા છે. જેથી કરીને આપણે આવી રીતે લખી શકીએ APR ખૂણો APR બરાબર ખૂણો, અહીંયા બીજો ખૂણો છે PRD. શું લખવાનું છે? PRD. આ બંને પણ કેવા ખૂણા છે? સમાન છે. કૌંસમાં લખી નાખવાના યુગ્મ કોણ. અહીંયા શું લખી નાખવાનું? z, એટલે તમને ખ્યાલ આવે. ઓકે. હવે જો PRD નું માપ અહીંયા આપણને ખબર છે. PRD નું માપ કેટલું છે? 140 અંશનું હોય તો ખૂણો APR નું માપ પણ કેટલું હોય? 140 અંશનું જ હોય કે નહીં? પણ આપણે APR નથી શોધવું. આપણે શું APR. હવે APR ની અંદર તમે જોજો, APR માં કેટલા ખૂણા છે? બે. આ A, આ P અને R, એમાં બે ખૂણા છે. એક આ ખૂણો છે ને એક આ ખૂણો. તો એક ખૂણો છે APQ. તો અહીંયા લખું છું એક ખૂણો APQ અને એક ખૂણો છે આ QPR, એનું નામ છે y. તો અહીંયા લખી નાખું છું y બરાબર 140. હવે APQ નું માપ તમને ખબર જ છે. જો APQ નું માપ 80 છે તો અહીંયા હું લખું છું 80 + y બરાબર 140. હવે y ને હું કરતા બનાવું તો પ્લસ બરાબર ની આ બાજુ આવી જશે તો માઈનસ. 180 માંથી 140 માંથી 80 કાઢી નાખીશું તો y બરાબર આપણને કેટલા મળશે? તો કહેશે y બરાબર કેટલા મળે? 60 અંશ મળે. કેટલા મળે?
60 અંશ મળે. આપણો શું થઈ ગયો જવાબ? ના વળે તો 80 માં ઉમેરી નાખવાના બીજા 60, 80 માં 90, 100, 110, 120, 130 ને 140. ચલો બે ખૂણાના માપ શોધાઈ ગયા છે કે નહીં? સિમ્પલ દાખલા. પરીક્ષાઓ નજીક છે. આજ નહીં તો કાલ તૈયારી કરવા માટે બેસવું જ પડશે. તો સમય અત્યારે હોય તો બેસી જજો વાલાઓ અને તૈયારી કરજો. હે લાલા, તૈયારી નહીં કરો તો માર્ક્સ નહીં આવે. આગળ 10મું ધોરણ આવે છે, પાયો છે, મજબૂત બનાવી લેજો. પાછળથી એમ ના થાય કે 9મું રખડવામાં ગયું અને 10મું મહેનતમાં ગયું. જેટલી 9માં મહેનત સારી હશે એટલી 10માં તૈયારી ઓછી કરવી પડશે અથવા તો ઝડપથી થશે. આ બાબતનું પૂરેપૂરું ધ્યાન રાખજો. પ્રશ્ન નંબર 4 જોઈએ છે. આપેલ આકૃતિમાં જો AB સમાંતર CD અને EF લંબ CD છે, એનો મતલબ કે આ ખૂણો 90 અંશનો છે, અને G આ E અને આ D, આ આખા ખૂણાનું માપ બેટા આપણને આપ્યું છે 126. તો ખૂણો AGE એટલે કે આ ખૂણો શોધવાનો છે, અને બીજો ખૂણો શોધવાનો GEF. આપણે GEF તો શોધ્યા છે ને, AGE એટલે કે એક આ ખૂણો શોધવાનો છે, અને GEF એટલે કે આ ખૂણો શોધવાનો છે, અને ત્રીજો પણ ખૂણો શોધવાનો છે FGE એટલે કે આ ખૂણો પણ શોધવાનો છે. ગભરાશો નહીં, આકૃતિ જોઈને લખન જોઈને શીખવાનો પ્રયત્ન કરો. હવે તમને હું એક સિમ્પલ માહિતીથી શીખવાનું છે કે ભાઈ આ આખો ખૂણો 126 નો હોય તો તમે જુઓ છો આ સમાંતર રેખાઓની આ એની છેદિકા છે, તો છેદિકાથી બનતા ખૂણા કેવા હોય? સમાન હોય. તો આ 126 નો હશે તો આ પણ કેટલા અંશનો હશે? 126 નો. તો તમને AGE મળી ગયો. ચલો AGE મળી ગયો, ચલો એને ઠીક કરો. હવે બીજો ખૂણો શોધવાનો છે GEF. આ G, આ E અને આ F, એનો મતલબ કે આ ખૂણો શોધવાનો છે. હવે તમને આ આખા ખૂણાનું માપ તમને ખબર છે 126. તો 126 માંથી તમને આ 90 બાદ કરી નાખો, કારણ કે આ ખૂણો 90 છે. તો 126 માંથી તમે 90 બાદ કરી નાખશો તો તમને 36 નો ખૂણો મળી જશે. એનો મતલબ આ ખૂણો કેટલા અંશનો છે? 36. હવે તમને આ ખૂણો શોધવાનો છે. તો તમને આ AB રેખા ઉપર તમને આ ખૂણો બને છે, રૈખિક જોડનો ખૂણો બને છે. રૈખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. તો 180 માંથી 126 તમે બાદ કરી નાખો એટલે તમને આ ખૂણો મળી જાય કે ના મળી જાય? આ રીતે તૈયારી કરશો તો જ તમને આવડશે. આ ખૂણો પહેલો ખૂણો એવું કરવા જશો તો નહીં આવડે, મારી ગેરંટી છે. એટલા માટે પ્રેક્ટિસ કરજો, આવડી જશે. ગોખવાનો પ્રયત્ન કરશો ને દાખલામાં હજુ કહું છું તમને નહીં આવડે. કોન્સેપ્ટ વાઇઝ તૈયારી કરવી પડશે. હું અહીંયા લખી નાખું છું તો કે GEB, આ G, આ E અને E અને આ D, આ આખા ખૂણાનું માપ છે 126. એટલે હું અહીંયા લખું છું તો કે AB સમાંતર CD છે અને તેની છેદિકા કઈ છે બેટા? તો કે GE છે. કોણ છે? GE છે કે નહીં? GE. જેથી કરીને બે ખૂણાઓ AGE જે શોધવાનું છે. AGE બરાબર એક ખૂણો GEB. આ બંને ખૂણાઓ કેવા હશે? સરખા હશે. કેમ? યુગ્મ કોણ. કૌંસમાં લખી નાખવાનું Z બને છે. ઓકે. હવે AGE નું માપ 126 હોય, ખૂણો AGE બરાબર 126 અંશ આપેલો હોય તો ખૂણો GED છે.
ખૂણો GED બરાબર 126 અંશ આપેલું હોય તો AGE પણ કેટલો બની જાય? AGE બરાબર પણ કેટલા બની જાય? 126 બની જાય. કેટલો બની જાય? 126. ચલો એક માપ શોધી લીધું. આ માપ કેટલાનું મળ્યું? હવે 126. હવે આપણને શોધવાનું છે AGE, પરંતુ જે આખો ખૂણો છે ને એનું માપ કેટલું છે? તો કે 126. અને અહીંયા કેટલા ખૂણા બને છે? બે ખૂણા બને છે. એક બને છે GEF આ ખૂણો અને એક બને છે EFD આ ખૂણો. આ બંને ખૂણાઓ બને છે. ઓકે, આ બંને ખૂણાઓનો સરવાળો કેટલો છે? 126, જે આપણે અત્યારે શોધ્યો. તો અહીંયા હું લખું છું GEF. શું લખું છું અહીંયા? ખૂણો GEF. હજુ એક ખૂણો બને છે ત્યાં અને એક ખૂણો બને છે FED. શું બને છે? ખૂણો FED બરાબર કેટલા લખી નાખું? 126, કારણ કે આ ખૂણાનો અને આ ખૂણાનો સરવાળો કેટલો છે? 126. હવે EFD આ ખૂણો કાટખૂણો છે. જો અહીંયા કીધું છે કાટખૂણો છે. એનો મતલબ કે આ ખૂણો કેટલા અંશનો હશે? 90 અંશનો હશે. અને ખૂણો GEF શોધવાનો છે. બરાબર એટલે કેટલા લખીશું? 126. આ પ્લસ બરાબરની આ બાજુ આવી જાય એટલે શું થઈ જશે? માઈનસ થશે. તો 126 માંથી 126 અંશમાંથી આપણે 90 અંશ બાદ કરીશું એટલે આપણને GEF બરાબર કેટલા મળશે? તો કે 36 અંશનો ખૂણો મળશે. કેટલા અંશનો ખૂણો મળશે? 36 અંશનો ખૂણો મળશે. હવે તમે જોઈ શકો છો તો કે અહીં એક ખૂણો શોધવાનો છે અને એક ખૂણો છે FGE. FGE. તો ખૂણો FGE માટે હવે FGE જો આ રેખા કઈ છે? AB. AB રેખા ઉપર કેટલા ખૂણા બને છે? બે. એટલે રેખિક જોડના ખૂણા થયા. એટલે અહીંયા હું લખું છું ખૂણો AGE, ખૂણો AGE પ્લસ ખૂણો FGE બરાબર 180 અંશ લખું. કૌંસમાં લખું રેખિક જોડના ખૂણા. AGE નું માપ 126 છે. આ ખૂણો FGE શોધવાનો છે. બરાબર 180 પ્લસ બરાબર ની આ બાજુ આવી જાય તો માઈનસ થઈ જાય. જેથી કરીને 180 માંથી 126 બાદ કરીશું એટલે આપણને ખૂણો FGE મળી જશે. બરાબર. ચલો 180 માંથી 126 બાદ કરો 10 થઈ જાય તો 7 થઈ જાય. 10 માંથી 6 જાય તો 4, 7 માંથી 2 જાય તો 5, 1 માંથી 1 જાય તો 0. આ ખૂણો મળે આપણને 54 અંશનો. કેટલા અંશનો મળે? 54 અંશ. બોલો સહેલા દાખલા છે? આવડે આવા દાખલા એક વખત ગણવાથી ના આવડે. આના માટે તૈયારી કરવી પડે મારા વાલાઓ. અને મને ખબર છે તમે કરો છો તૈયારી. તો આવી રીતે તૈયારી કરતા રહેજો. આગળ જોઈએ છે દાખલા નંબર 5. એમાં કીધું છે કે રેખા XY અને રેખા MN O બિંદુમાં છેદે છે. આપણને કીધું છે કે POY. ચલો અહીંયા લખવાનું રહી ગયું છે. P આ O અને આ Y. આ ખૂણો 90 અંશનો છે. અને A જેમ B બરાબર 2 જેમ 3 હોય તો C શોધવાનો છે. એટલે કે આ ખૂણો શોધવાનો છે. ઓકે ચલો અહીંયા લખ્યું છે ને કે અહીંયા આપણને A અને B નું માપ અત્યારે ખબર નથી. તો અહીંયા હું નામ આપી દઉં. આને x નામ આપી દઉં. આને x નામ આપી દઉં. કેમ x નામ આપ્યું હું તમને કહું છું. આ જે છે ને એને 2x નામ આપી દઉં. આને 3x નામ આપી દઉં. જો 2 જેમ 3 છે ને એટલે 2 જેમ 3. જ્યારે હું ગણતરી કરું ને આ xy રેખાને ધ્યાનમાં રાખો તમે અત્યારે.
તો XY રેખા ઉપર કેટલા ખૂણાઓ બને છે તો કે સાહેબ બે ખૂણાઓ બને છે એક ખૂણો 90 અને એક ખૂણો આખો એક ખૂણો બને છે POY અને એક ખૂણો બને છે POX તો આ રૈખિક જોડના ખૂણાઓ લઈ લો હું શું લઈ લો રૈખિક જોડના ખૂણાઓ લઈ લો તો અહીંયા હું લખું છું કે ખૂણો POY પ્લસ ખૂણો POX બરાબર 180 કૌંસમાં હું લખું રૈખિક જોડના ખૂણાઓ આ હું લખું જ નહીં હવે POY નું માપ તમને કહી દીધું છે કે ભાઈ આ ખૂણો 90 અંશનો છે તો અહીંયા હું લખું છું તો કે 90 અંશ પ્લસ ખૂણો POX મને ખબર નથી બરાબર 180 બરાબર ની આ બાજુ આવી જશે એટલે POX બરાબર આપણને 180 માંથી કેટલા કાઢવાના છે બેટા 90 180 માંથી 90 કાઢીએ એટલે POX બરાબર આપણને કેટલા મળી જાય 90 અંશ મળી જાય એટલે કે ભાઈ આ આખા ખૂણાનું માપ 90 છે હવે POX ઉપર બે ખૂણા બીજા છે એક આ છે POM અને MOX અને એના મેં નામ આપ્યું છે 2x અને શું નામ આપ્યું છે 3x તો અહીંયા હું લખું છું કે 2x 3x બરાબર કેટલા લખી નાખું છું 90 કારણ કે આ ખૂણો હવે આપણા માટે 90 છે હે ને તો 2x 3x એટલે કેટલા x થશે 5x બરાબર 90 x ને હું કરતા બનાવું તો 90 ના છેદમાં 5 જાય તો x બરાબર બોલો જો 15 દુ 30 15 તરી 45 15 ચોક 60 15 પંચા 75 અને 15 છંગ કેટલા થશે 90 થશે કેટલા થશે 15 છંગ 90 થશે 15 છંગ 90 15 પંચા 75 અને 15 છંગ 90 એટલે 15 નો ઘડિયો કામ આવશે નહીં 18 નો ઘડિયો બોલો 18 દુ 36 18 તરી 54 18 ચોક 72 અને 18 પંચા 90 કેટલા થશે 18 પંચા 90 તો અહીંયાથી 5 5 ગયા એટલે અહીંયા કેટલા વધ્યા 18 કેટલા વધ્યા 18 હવે અહીંયા કેટલા ધાર્યા છે મેં 2x તો 2x બરાબર 2 x ની જગ્યાએ આપણે 18 મૂકીએ તો અહીંયા 18 દુ કેટલા થઈ જાય 36 એનો મતલબ કે આ ખૂણો કેટલા અંશનો હશે 36 અને અહીંયા 3x તો અહીંયા 3 x ની જગ્યાએ 18 તો 18 કરી 54 તો આ ખૂણો કેટલા અંશનો બન્યો 54 ઓકે સમજાય છે ને દાખલો હવે મારે ખૂણો C શોધવો છે તો હવે બધું તમે ધ્યાનમાં રાખો તો અહીંયા આ MN રેખા ઉપર બે ખૂણાઓ બને છે એક ખૂણો બને છે B અને એક ખૂણો બને છે C અને આ MN એક જ રેખા ઉપર આવી રીતના બે ખૂણા બને છે B અને C જેથી કરીને M અને N રેખા એ રૈખિક જોડના ખૂણાઓ થશે તો રૈખિક જોડના ખૂણાઓનો સરવાળો કેટલો થશે તો MN પર ખૂણો B અને ખૂણો C રૈખિક જોડના ખૂણા છે જેથી કરીને આપણે લખું છું ખૂણો B પ્લસ ખૂણો C બરાબર કેટલા લખું છું 180 આપણને B નું માપ મળી ગયું છે કેટલું મળ્યું છે 54 તો અહીંયા લખું છું 54 પ્લસ ખૂણો C બરાબર 180 ખૂણા C ને આપણે પ્લસ બરાબર ની આ બાજુ લાવી દઈશું તો માઈનસ થશે તો ખૂણો C બરાબર 180 માંથી 54 કાઢો જો તો 10 લઈ લો આ 7 થઈ જશે 10 માંથી 4 જાય તો 6 6 માંથી 2 જાય તો સોરી 5 જાય તો 2 અને અહીંયા 1 ના 1 થઈ જશે તો કેટલા થશે 126 કેટલા થશે 126 લો આ તમારો થઈ ગયો દાખલો પૂરો છે વધારે કઈ આની અંદર તો આવી રીતે તમારે જે છે ગણતરી કરવી પડશે આ દાખલાની અંદર પછી આ દાખલાની અંદર પછી આ દાખલાની અંદર પણ આમાં પણ આ બહુ સહેલા દાખલા ના કહેવાય હો જો આપણને એનો બેઝિક ના આવડતું હોય તો હે આ પણ દાખલાની અંદર અને આ એની પ્રસ્તાવના હતી અને આજના વિડિયોની અંદર આપણે આટલું રાખીએ છીએ ફરીથી નવા ચેપ્ટર સાથે મળીશું ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા જે પણ મિત્રો છે વાલી સગા સંબંધીઓ છે એમને પણ આ વિડિયો મોકલજો અને એમને પણ કહેજો છોકરાઓને તૈયારી કરે મળીએ છીએ નવા વિડિયો સાથે જય હિન્દ જય ભારત